સુરતમાં થયેલી 5 કરોડની લૂંટમાં નવા ખુલાસા, બંધ કન્ટેનર સાથે કારનો અકસ્માત થયો અને માસ્ટર માઇન્ડ ઝડપાયા। 3 મહિનામાં આખો પ્લાન બનાવીને લૂંટને અંજામ આપ્યો હતો। સુરતના નાંદેડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 8 દિવસ પહેલા 5 કરોડની લૂંટની ઘટના બની હતી। આ ઘટનામાં સુરત શહેર પોલીસ તેમજ વલસાડ પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે જ ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલાયો અને લૂંટની રકમ સાથે 4 શખ્સોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે આ શખ્સો પાસેથી 4,54,32,000 રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા। ત્યારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। આ માસ્ટરમાઇન્ડ 3 મહિનાથી આખો પ્લાન બનાવી રહ્યો હતો અને તેને અંજામ આપવા માટે 3 કારમાં કુલ 11 લોકો આવ્યા હતા। આ ઘટનામાં હાલ સુધી 5 આરોપીઓ ઝડપાયા છે, ત્યારે અન્ય 6 આરોપીઓને ઝડપી પાડવા મુંબઈમાં પણ કોમ્બિંગ કરવામાં આવ્યું। જોકે હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। સ્ટેશન વિસ્તારમાં અંદાજિત એક વીક પહેલા 5 કરોડની લૂંટ બપોરના 2:30 વાગ્યાના આસપાસ થઈ હતી। બે પોલીસના બેસ્ટ કોઓર્ડિનેશનના કારણે આ લૂંટ 3 કલાકમાં મુદ્દામાલ 4.5 કરોડના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। વલસાડ પોલીસ અને સુરત પોલીસ દ્વારા આ લોકોનો નંબર ગાડી આઈડેન્ટિફાઈ કરી એક અમેઝ ગાડી અને એક ઇનોવા કબજે લેવામાં આવી હતી અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આ ગુનામાં વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન આમાં એક વેલ પ્લાનિંગ કહી શકાય એવું 3 માસનું પ્લાનિંગ સામે આવ્યું કે 2 થી 3 માસ દરમિયાન એક રાહુલ ભોર અને શૈલેન્દ્રસિંહ અને શૈલેષ ગાયકવાડ આ 3 માણસોએ ભેગા મળીને એક આ કાવતરું ઘડ્યું હતું અને સુરત શહેરમાં આ લોકો 2 ગાડી નહીં, પરંતુ પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 3 ગાડી લઈને આવ્યા હતા, 2 ઇનોવા અને એક અમેઝ ગાડી, અને અલગ અલગ માણસો અલગ અલગ રીતે સર્વેલન્સ રાખવામાં આવી હતી। આ 3 ગાડીઓ કબજે કરી લેવામાં આવી છે। જે રાહુલ ભોર મેઇન માણસ હતો, જે આ કાવતરાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જેનું સૌથી વધુ મગજ વાપરેલું હતું, એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી એની ધરપકડ કરવામાં આવી છે। એની પૂછપરછ ચાલુ છે અને આ લોકોએ મુંબઈમાં સિરસાટા નાકા પાસે એક પ્લાનિંગ કરીને આ લોકો ભેગા થયા હતા। ત્યાં 2 થી 3 લોકોએ મિટિંગ કરી હતી। મુંબઈમાં જે વોન્ટેડ આરોપીઓ છે એમના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યા છે, એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે, પરંતુ હાલ એ લોકો ભાગી ગયેલા છે પોલીસ પરની તપાસના કારણે, અને અમારી અલગ અલગ ટીમો એમના ઉપર કામ કરી રહી છે।